जय माता जी। चार धाम यात्रा वृंदावन से सभी को हम आए हैं अभी વૃંદાવન ચારધામ યાત્રાનું અહીંયા આવી રીતે ગોઠવેલું છે. તો અહીં આવી રીતે મૂર્તિઓ બધી રાખેલું છે. શું શું છે તમને આગળ આગળ ચાલો બતાવીએ છીએ. બધું એમ ગોઠવેલું છે બરોબર. પણ એક વાત કરો, અહીંયા થયો છો અમે અંદર એન્ટર થયા ને, આ જો મેન્ટાલિટી કેવી એમ તમને વહાણ આવશે એ કે પેલા એમ કીધું મેં અહીંયા આવ્યા ને તો શું થયું એ કે કેમેરો નહીં, એ કે ફોન લઈ જાઓ પણ કેમેરો નહીં. આ માનસિકતા કેવી કહેવાય? હવે હું તો વિડીયો ફોનમાં, બધા ફોનમાં ઉતારવાની છૂટ છે પણ કેમેરામાં નહીં. આ કેવી માનસિકતા 2026માં ભારતમાં આપણે? તમે બધા કહેજો. મેં કીધું ભાઈ ફોન તો છે, ફોનમાં વાંધો નહીં, કેમેરો નહીં. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે આ માનસિકતા આપણે 2026માં એમ થાય કે હજી 1000 વર્ષ જૂના જીવી રહ્યા છે. જૂના તો નહીં પણ ખબર નહીં, મને તો કંઈ ખબર જ નથી પડતી. કેટલા દેશમાં ફેર્યો, કાંઈ આવું કંઈ હોય નહીં આવું બધું, ને અહીંયા આવી રીતે એમ કે આ બધું આમ મને તો સમજાતું જ નથી. તમે કહેજો કેમેરામાં નહીં ફોનમાં ઉતારી શકો, એનો મતલબ શું થયો એમ? તો જુઓ હવે અહીંયા જો આવા મંદિરો ને આવું બધું બનાવેલું છે. આ શ્રીધર આર્ટ ગેલેરી, આવું બધું આર્ટ ગેલેરી છે. અહીંયા મંદિર છે. હા એ બધા ઉતારે એમાં લખેલું કે મનાય છે. મંદિરમાં માતાજી છે ને, એનું નામ છે દુર્ગા માતાજી બરોબર. અને જુઓ હવે આખા મંદિરના દર્શન કરો. ગણેશ ભગવાન છે, વાસુકી છે, નાનક ગુરુ છે. કૃષ્ણ ભગવાન, રાધાજી, હનુમાન બાપા, બ્રહ્માજી.
તો બસ અહીં પૂરું થઈ જાય છે. અહીં ગાર્ડન ને છે થોડુંક, એટલે બેસી શકે અને એમ કે ફરી શકે. અને આગળ બીજું શિવજીનું મંદિર છે, બીજું કંઈક છે. ચાલો બધું જોઈએ શું છે ને શું નહીં. મંદિર છે સામે, કહેવાનું છે તો ખબર નથી, જોઈએ. સામે શિવજીની બહુ મોટી વિશાળ કાંઈ મૂર્તિ છે. સામે દેખાય એ રાધાકૃષ્ણ ધામ છે અને સામે છે એ શનિધામ છે. નવગ્રહ પૂજા સ્થળ શનિદેવનું છે અહીંયા. આ શનિદેવનું અહીંયા મંદિર છે, તો ચાલો બતાવો. અમે જઈ આવ્યા અહીંયા ચારધામના યાત્રા કરી આવ્યા અને બસ એમાં જે ઓલું હતું એ તો કીધું બુદ્ધિનું પ્રદર્શન જોઈ આવ્યા અને મજા આવી. આપણે ભગવાન શિવ શંકરની બધી મૂર્તિ છે, બધી આનંદ આવ્યો જોઈને. તમે પણ આવો ત્યારે જાજો જોવા, બરોબર. હવે અમે જાય છે બરસાના, નેક્સ્ટ બ્લોગમાં આવશે બરસાના. જાય છે બરસાના જતો પેલા ફ્રૂટ ખાવાનો, તો ફ્રૂટ લઈ લઈએ. જાશું રસ્તામાં ખાતા જાશું અને
બંદર બાલો હોય તો એને ખવડાવતો સ્ટાઇલમાં નાના હોય ને એટલે રેકડીએ ઊભીને ન ખાઈ લઈએ એવી રીતે અહીંયા કેળાને આ બધું ફ્રૂટનું છે એટલે અહીંયા ઊભીને પોપિયો ખાઈ લેવાનો અહીંયા ઊભીને લઈ જાવો ને એવું કંઈ નહીં કરવાનું બધા નાસ્તો કરી લઈએ ફ્રૂટનો પોપિયા તો ભાઈ એ તો ભારતમાં જ મળે હો